आज के ब्लॉग में हम जाने वाले हैं पावागढ़। तो आपके इस वीडियो में आपको पावागढ़ का व्यू दिखाने वाले हैं। तो दोस्तों अभी से हम स्टार्ट करते हैं। हम पेट्रोल पंप पे अभी खड़े और यहाँ से हम पेट्रोल पूरा कर अभी बज रहे 6 बज हम निकलने वाले हैं मित्रों पावागढ़ राइड के लिए। तो मित्रों આપણે ફાઇનલી પહોંચી ગયા છે પાવાગઢ હિલ। હવે ચડવા માટે આપણે જઈશું થોડી વારમાં મિત્રો। અહીંયા થોડા આપણે સ્ટોપેજ કરે છે। હવે આપણે પાવાગઢ હિલ ઉપર ચડીશું। તો અહીંયા થોડુંક બાઇકના પર રેસ્ટ મળે અને આપણે થોડું રેસ્ટ કરી લઈએ પછી મિત્રો ચડીશું। અહીં થોડુંક લોકેશન બતાવું તમને। આ કંઈક મસ્ત રસ્તો છે અંદર લોકેશન ફોટા શૂટ કરવા માટે। અહીંયા આપણે થોડું બાઇકનો બી રેસ્ટ કરાવીએ જેથી કરીને મિત્રો જો આગળનો राव से टूरान चैम्बर 30 किमी यानी कि पावागढ़ ना 3 किलोमीटर अंदर राउंड आवशे आ मित्रों। तो नेक्स्ट वीडियो आप ऊपर क्रिएट करिए। अहींयाथी पहला पगथी આપણે શરૂઆત કરીશું હિલ ઉપર ચડવા માટે મિત્રો। તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ। હવે रोपी में जुए रोपी जगह खाली तो रोपी में जाइए नहीं तो चालता पकड़ीशू पगथिया। तो घणुं बधुं पब्लिक मित्रों जईने आवी रही है और अर्धुं घणुं बीजुं पब्लिक चढ़ी रह्युं छे पगथिया। तो आपणे पण लाइन में जोड़े जाइए। तो मित्रों अहींया पण तमे जोई शको के गधाड़ा उपर माल सामाननी हेराफेरी उपर थती होय छे। आ रीते पाणीनी बोटल रोपवे पूछू पण ए लोग केवुं कहे कि तेज हवाना कारणे रोपवे सेवा बंद है थोड़ी। तो अमे चालता पगथिया चढ़ीशुं हवे केम के ऊपर थोड़ी हवा वधारे छे तो रोपवे जई शके एम नथी। 10 वाग्या पछी स्टार्ट थशे रोपवे। तो हलो मित्र आपणे चालता ज अने अहींया घणुं बधुं पब्लिक होय एवुं लागी रह्युं छे मित्रों। पण ऊपर थोड़ो पवन पण वधारे छे मित्रों। तो हेलो गाइस फाइनली આપણે પહોંચવા આવી ગયા છે। તો પગથિયામાં જઈએ ના આઈ જા કર દે હા આઈ જા હાલ લે બરાઈ રીલ્સ પાછી બનાવજો તારી। અરે અરે 1000 રૂપિયા માતાજી ખુશરવા પૂરી કરે કેમ ભાઈ किलोमीटर अगला पगथिया कसो कसो जो हजू कसो पकड़या ओके मंजूर मार तो मित्रों अँ आई हो आई जो आई हो तो मकड़ा माता मंदिर हवे जोईशुं के अँ आगाड़ी है
હવે જો મિત્રો સામે દેખાય મંદિર છે મિત્રો, તો જેવું લાગે ને, ઊંચું હતું પણ આટલી જગ્યા ઉપર કરી ને, હા એટલે નીચું થઈ ગયું ને, આટલી બધી ઉપર જગ્યા નથી. તો મિત્રો અહીંયા લગભગ આપણે પહોંચવાઈ ગયા છે, ઉપર દેખાય એ જ મંદિર છે મિત્રો. તો હવે નેક્સ્ટ વિડીયો આપણો ક્રિએટ કરી બીજો. તો મિત્રો આ મિત્રનો ખાસ બર્થડે હતો મિત્રો, તો ફરવા માટે અહીંયા આપણે આવ્યા છે. અને આ તળાવમાં મિત્ર હાલ પાણી હોય એવું લાગતું નહીં, ખાલી જ છે. મિત્રો પેલા અહીંયા ગાડી છે, આ તળાવ છે, આની અંદર ઘણું બધું પાણી જોવા મળતું ઓળખવામાં આવે છે. તળાવ સુકાઈ ગયું પણ નવું જે મંદિર બન્યું તળાવ મંદિર છે, મંદિરની પાછળની સાઈડમાં. તો એ પણ સ્ક્રીન કરું ના જે કંઈક સ્તંભ જેવું નહીં તો લાગે કદાચ રોપવે બની રહ્યું લાગે છે. તો ફાઇનલ મિનિટ આપણે પહોંચી ગયા છે. તો આપણે ઉપરનો વ્યૂ બતાવીએ તમને તળાવ અને જે દુધિયા તળાવ જોઈ શકો કે આજુબાજુ છે, નીચેનો વ્યૂ છે. ફાઇનલી નેશનલ બર્થડે તો હતું, આજે આપણે આવી ગયા છે. નેશભાઈ આપણને બધાને ફરવા લાવ્યા છે મિત્રો પાવાગઢ. તો મિત્રો બહુ મજા આવી, ચાલતા આવ્યા. મંદિર આ મંદિર છે મિત્રો, ફાઇનલી પહોંચી જવાય. તો મિત્રો ઉપર છે અને ઉપરનો વિડીયો તમને બતાવીએ, મંદિરના દર્શન કરાવીશું. હા અહીંયા થોડો વધારે ફોન આવી રહ્યો છે એટલે લીફના કારણે એવું હતું કે પવન વધારે હતો. રોપવાળા ફોટો પાડી મારી એમને કેવું ફોટો પાડી મને ફોટો પાડી એમ કહેતો કે फाइनली पहुंचवा आई गया बन तो મિત્રો બહુ જ ज़्यादा कुछ पगथिया नहीं, अब पहुंचने वाले थोड़ी देर में हम अभी आपको दिखाते हैं लाइव. એક આ બીજું તળાવ કે જે મેં હમણાં વાત કરી દુધિયું તળાવ. તો મિત્રો અહીંયા ગાડી કુદરતી રીતે વરસાદનું પાણી કે કઈ રીતે પાણી ભરાય ખબર નહીં, અને દૂધ જેવું પાણી હોય એટલે આને દુધિયું તળાવ એ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા થોડી હવા પણ વધારે છે મિત્રો, તો જોઈ શકો છો. જે ઉપર દેખાય મહાકાળી માતાનું મંદિર. તો ચાલો તૈયાર જઈએ. આ છે દુધિયું તળાવ. પાણી દૂધ જેવું હોય છે એટલે આના દુધિયું તળાવ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળનો વ્યૂ તમને ઉપર જે બતાવું. ઉપર જવા માટે આ મુખ્ય ગેટ છે મિત્રો, અને પ્રસાદનું જે નારિયેળ એવું કંઈ તમારે વધેલું હોય તો અહીંયાથી તો તમારે વધેરીને ઉપર જવું પડશે. અને સ્ટેન્ડ છે મિત્રો, ચંપલ તમારા શૂઝ બૂટ જે અહીંયા મૂકી અને ઉપર જઈ શકો છો. તો અહીંયા શ્રીફળ વધેરી અને આપણે મિત્રો દર્શન કરી ઉપરથી. ચાલો વિડીયોમાં બનાવી રહેજો. બધા સંખ્યા ઉભા રહ્યા ઉપર ઉપર બેસી ઉપર બાકડા છે.
આગળ ધજા અર્પણ કર્યા પછી અહીંયા ગરબા પ્રોગ્રામ હોય એવું લાગી રહ્યું છે મિત્રો. તો જો ગરબા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય તો આપણે અંદર જરૂરથી ગરબા ગઈશું મિત્રો. તો હાલ ગરબા ધજા ચડાવે એટલે કે અર્પણ માતાજીને કર્યા પછી અહીંયા ગરબા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે મિત્રો. તો આપણે પણ તે ગરબાનો મોજ માણીએ મિત્રો. તમે જોવો છો કે પહેલાં આટલી બધી જગ્યા હતી નહીં, પરંતુ હવે તમે મંદિરની ગોળ ગરબા પણ ગઈ શકો એટલી જગ્યા કરવામાં આવી છે મિત્રો. અને ગરબા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય તો તમે થોડો ગરબાનો વ્યૂ બતાવું. બરાબર